મંદિર છે, ડમરૂ ને સરસ સજાવી છે. મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. આજથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે, તો પ્રયત્ન કરજો કે બધા પાપ ધોવાઈ જાય. એવું નહીં કરો અને કદાચ મા બાપને ખુશ રાખવાનો પ્રયત્ન કરશો તો એનાથી પણ વધુ તમને પુણ્ય મળશે. એ સાથે એટલું જણાવીશ કે આજનો દિવસ તમારો શુભ રહે, સારો રહે, પ્રફુલ્લિત રહે અને એક ઉત્સાહપૂર્વક દિવસ તમારો વીતે અને ભક્તિમય રહે. કેમ કે કદાચ આડા દિવસે તો પૂજાપાઠ ઘણા લોકો નથી કરતા. આજથી કદાચ પૂજાપાઠમાં સારી રીતે જોડાયા હશો એવી દરેકને એક શુભેચ્છા છે. ચોક્કસથી કરજો. પૂજા કરવી પણ એટલી જરૂરી છે. મિત્રો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં બનાવ્યા છે અપમ. ખરેખર મજા આવે છે ખાવાની. તમારે પણ ચાખવાની ઈચ્છા હોય તો મોસ્ટ વેલકમ. તો મિત્રો વાતાવરણ મજબૂત, આજે વરસાદી ટાઈપનો માહોલ લાગી રહ્યો છે અને સવારથી આઈ થિંક ચાલુ પણ હતો. પણ એક ડિઝાઇનિંગના કામમાં કોઈ ફરક નથી પડતો. વાતાવરણ ગમે તે હોય, કમ્પ્યુટર લેપટોપ સ્ટાર્ટ એટલે વર્ક સ્ટાર્ટ. તો મિત્રો લંચમાં છે આજે કોબીજ, બટેકા અને રોટી. તો ચલો મોસ્ટ વેલકમ. તમારી કોઈની ઈચ્છા હોય ખાવાની. શું ચાલ્યું આજે તારું? કોકો શેક? અરે સોરી, ઓરિયો શેક. ઓરિયો શેક? હા, મસ્ત હતું. ભાઈ મેં કીધું હતું બહારથી અપાઈ. હમણાં જબરજસ્તી એણે એના મમ્મી જોડે મહેનત કરાવીને ઓરિયો શેક બનાવડાવી. ઓરિયો બિસ્કિટમાં દૂધ નાખીને શેક કરી દીધું. બસ ઓરિયો બિસ્કિટ નાખી, પછી એની અંદર દૂધ નાખ્યું, પછી એની અંદર શક્કર નાખી, એના બધી બની ગઈ. બહારથી મસ્ત ટેસ્ટ કરાવડાવ. હમણાં એ ખાલી ઉપર એક ઓરિયો સજાઈને આપી દે અને તમે ટેસ્ટ કરાવો. અને એક સ્ટ્રો 1 રૂપિયા. ત્યાં આપણા 70 કે 80 ની પડા. તો વિચારો ઘરમાં 70-80 માં સસ્તી ના કહેવાય. સસ્તી 40-50 રૂપિયાનું કોકો તો પેલું એ આવતો હોય. એ તો મમ્મી ચા બનાવી. હવે હું તો જનરલી યા તો બનાવું તો જાતે બનાવીને ટેસ્ટ કરતો હોય. તો મેં પાછા કોફીનો ઓર્ડર આપ્યો. મેં કીધું ભાઈ કોફી બનાવી દેજો. પછી મોલું પાછો ઓરિયો શેક પર આવે. મેં કીધું પતી ગયું આજે. આજે વિશ્વ યુદ્ધ થતા રહી જતો. તો મિત્રો અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે ચેસની ગેમ. હવે જોઈએ છે કેવી ચાલી રહી છે આજે. જો કે મોલોમાં ઇમ્પ્રુવમેન્ટ ઘણું આવી ગયું છે રમવામાં અને સારી એવી ટ્રાય કરતો હોય છે. આવ્યા છે અમે રાણીપ ગામમાં. ધીરજ લેડીઝ ટેલર રેડી થઈ ગઈ લગભગ. મંદિર છે, ડમરૂ ને સરસ સજાવી છે. નીલકંઠ મહાદેવ સારું મંદિર છે અને ખૂબ જ સારું સજાવ્યું છે. મેન તો સવારે આજે મેળ નહોતો આવવાનો તો સાંજે આવે. બીજું કંઈ લેવાનું છે? ઓકે, પેલા યલો નહીં પહેરવાનું તો સફેદ એમ. બજારમાં ઇન્ડિયા પેલા ના સરદારજી માટે લેવું માંથી આવું છે. ફૂલ સારા મળે કેમ અત્યારે શ્રાવણ માસમાં? ક્યાં ગઈ ફૂલની લાજ? તમને હલવો અપાવું આજે, કોકોનેટ વાળો. એ બી કોકોનેટ કે લીલા નારિયેળીનો હલવો. જો લાસ્ટ ટાઈમ મેં પૂછ્યું હતું. ટેસ્ટ કરો કેવો છે. ચાખો. કેવું? સારું છે. ચલો. કેવો લાગ્યો ભાઈ લીલા નારિયેળીનો હલવો? સારો છે. સારું બી બનાવી શકું એવું છે. રાણીપમાં આવ્યા હોય તો ટેસ્ટ કરજો. કેમ કે જોયો નથી નારિયેળીનો હલવો આજ સુધી એમ બીજે ક્યાંય.
મિત્રો માર્કેટમાંથી ગમે તેટલી વસ્તુ લાવીએ ને તો એકાદું રહી જાય. જો આ દૂધનું રહી ગયું હતું તો દૂધ લઈને આવ્યો. અને રસ્તામાં એવો ઇન્સિડન્ટ બન્યો. એકચ્યુઅલી ત્યાં આજે સાંઈબાબાનું અહીંયા આગળ ટેમ્પલ છે, તો ત્યાં પ્રસાદ વેચાઈ રહ્યો હતો, ખીચડી અને જલેબી. તો પહેલે તો મારા વાઈફની ઈચ્છા નથી કે ભાઈ ફટાફટ દર્શન કરી લો કે, અને પછી જોઈને તો જલેબી એને બહુ જ ભાવે. તો કંઈક કામ કરો કે મેં થેલી પકડી છે, બેગ પકડી છે શાકભાજીની ના હાથે, તો કે જાઓ તમે જાઓ. તો બોલો આવું છે ભાઈ. આ સાંઈ બાબાના ત્યાં પ્રસાદી રૂપે ખીચડી આપે છે અને ખરેખર સારી હોય ટેસ્ટમાં. અહીંયા માર્કેટમાં એક શોપ છે મીઠાઈઓ અને ફરાળીને એની ફેમસ, બહુ મોટી શોપ છે. તો ઘણીવાર તો એમ થાય કે યાર આ હાથે કરીને ઘી બાળતો હોય એવું લાગે, કેમ કે આજુબાજુના લોકો એમ સ્મેલ આવે ને કે ભાઈ આ અહીંયાથી ખરીદી કરવી જોઈએ. તો અમે એ મસ્તી કરતા કરતા જ આવતા કે આ શું હાથે કરીને આમ સ્મેલ વધુ ફેલાય માટેનો પ્રયત્ન કરતો હશે. કદાચ બને ભાઈ, માર્કેટિંગ છે આ તો. કેમ આજના ડિનરમાં છે દાળ ભાત, જો કે મારું સૌથી ફેવરેટ વસ્તુ છે કંઈ પણ ખાણીપીણી કરતા અત્યારે જે દાળ ભાત બને ને એટલે પતી ગયું મારા માટે. અને એમાં પણ સારું છે કે પાપડ, લિજ્જત પાપડના પણ ટેસ્ટી રહે છે. કેમ સાચું કીધું ને? મીઠાઈમાં નાનું મોટું કંઈક ભાઈ મંગાવવાનું છે પેલું ઓનલાઈન મીઠાઈ. ઓકે, તો મિત્રો અમદાવાદમાં રહેતા હોય ને તો એક મોહનથાળ, જેમને મીઠું ખાવાનો શોખીન હોય ને એ લોકોની વાત છે કે ભાઈ મોહનથાળ 260 રૂપિયા કિલો અને ખરેખર ટેસ્ટી, એમ આત્મા તૃપ્ત કરી દે એવો આજે ઓનલાઈન મંગાવવાનો. તો ગઈકાલે જ રાત્રે ઓર્ડર આપતો હતો. મારા વાઈફ કહે કે બચારા હવે પોટર વાળાને હેરાન કરવા. હવે એમને સમજાવ્યું મેં કીધું બચારા એમની તો જોબ છે, હવે એમનું કામ છે તો શું થાય, હેરાન તો થવું પડે વરસાદમાં બી. સારું છે લોકો માટે સુવિધા. તો કમેન્ટ મને જરૂર કરજો જો તમારે બી ઈચ્છા થાય ને એનું. ખરેખર એકવાર તમે મંગાવશો ને 260 રૂપિયા કિલો તો લગભગ મીઠાઈઓનો ભાવ અત્યારે છે જ નહીં, પણ એ જે મોહનથાળ એકવાર ટેસ્ટ કરશો ને તો વારંવાર મંગાવશો. સિટી એરિયામાં મળે છે એટલે બને તો અમે બી પોટર જ કરાવીએ છીએ. પહેલે જતા હતા, હવે એટલો સ્પેશિયલ સમય નથી મળતો તો નથી જઈ શકતા, પણ ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવતા હોય છે. કેવા રહ્યા આજના પાપડ? સરસ છે. સારા લીધા? બસ. તો જો ડીમાર્ટમાં તો હવે વોકિંગ કરતા કરતા મોર્નિંગમાં જો ખતમ થાય ને તો કહેજો, કેમ કે પેલા નાના નાના હતા ને નતા ગમ્યા મને, તો આવા મોટા જ લાવીશું. બોલો, અહીંયા વાત પાપડની ચાલી રહી હતી અને ઘરની બીજી 2 એક્સ્ટ્રા વસ્તુઓ એડ. આવું ચાલે ભાઈ. મિત્રો ટાઈમ થઈ જાય રાતનો, લેટ નાઇટનો, તો અહીંયા નાસ્તાનો કાર્યક્રમ ચાલુ થઈ જાય ઘરે ઘરે. કેમ ઇન્ડિયન કલ્ચરમાં બટર નાખીને રોટી, અને એના પછી આ ચીઝ છે અને પેલી મોઝોરેલા ચીઝ અને માયોનીઝ, 3 વસ્તુ નાખીને બનાવી છે. મિયોનીઝ, મોઝોરેલા ચીઝ અને આ ચીઝની ક્યુબ્સ, 3 વસ્તુ મૂકી દીધી છે અને આપણો નાસ્તો અહીંયા રેડી થઈ જશે. આ જો માહિર પાછો કે ભાઈ જલ્દી કસ્ટમર રાહ જોઈ જાય, જાણે અહીંયા તો રેસ્ટોરન્ટ ના હોય એ રીતે. હવે શું છે કે એને હમણાં જો આ અડધી રોટલી ખાવાની આદત હોય ને, હવે પાછો માનતો બી નથી કે ના અડધી આ કપાઈ ગયેલી રોટલી હું ટેસ્ટ નહીં કરું છું. એટલે આવું છે ભાઈ. વાતાવરણ બેસ્ટ છે અત્યારે. શું થયું? क्या हुआ? અને નીકળ્યા છે અમે જમ્યા પછી વોકિંગ પર. એ પણ કઈ બાજુ? 11:30. ના કઈ બાજુ? કઈ બાજુ? એ જ જોઈ પાછળ એક જગ્યા ગઈ. હા જોઈ. શું હતું? તમારી સાસરી. હા, દરરોજ હેરાન કરું આ રીતે. નજીકથી નીકળીએ તો મારી સાસરી જોઈ, કેમ કે અમને તો એને યાદ જ નથી કે ક્યારે એના મમ્મી પપ્પાના ત્યાં. મારા સસરા એક્સપાયર થઈ ગયા હતા ત્યારે રોકાયેલા, પછી તો કોઈ ઓપ્શન જ ના રહ્યો. કેમ હવે મંદિરે વોકિંગ કરતાં કરતાં આપણે જઈશું શનિવારે. શુક્રવારે તો ઉપવાસ છે તમારે ફૂલ ડેનું, એટલે કાલે કંઈ ખાવાનું નહીં તો એનર્જી નહીં હોય.
અને અહીંયા દશામાનું ખૂબ પહેલે શ્રદ્ધાપૂર્વક લાવતા હતા મારા ભાઈ, પછી ઉજવી નાખ્યા આપણે. નહીં તો અત્યારે દશામાનું ચાલતું હતું પૂજા પાઠ ને મજા આવતી હતી. મેઘાણીનગરથી તો એક પણ વર્ષ એવો નહોતો કે જેમાં ના ગયા હોય અમે. છેલ્લા દિવસે ઉત્સાહપૂર્વક ત્યાંથી પણ આ વખતે બસતા આપણે ટ્રાય કરીએ કે અલગ અલગ જગ્યાના હા દર્શન દર્શન કરવા જઈશું. દર્શન કરવા ટ્રાય દર્શન કરીએ. કરવા જઈશું. મિત્રો તો જ્યારે પણ વોકિંગ કરીને આવે ને તો રિટર્નમાં માહિરને હેરાન કરવાની મજા આવે કે ભાઈ આઈસ્ક્રીમ વાળા હાથ થાય, લાવ ધોઈ નાખું કે કંઈક બીજું ખાણી પીણી, એટલે હેરાન થાય. અને આવું છે ભાઈ, નાની નાની રસપ્રદ મજાક મસ્તીથી જ લાઈફ થોડી બ્યુટીફુલ બનતી હોય છે. ખરું કીધું ને? તે સાથે તમામ મિત્રોને ગુડ નાઇટ, શુભ રાત્રિ. અને આજનો દિવસ તમારો પણ ઉત્સાહપૂર્વક રહ્યો હશે એવી આશા સાથે કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં, નવા ઉત્સાહ સાથે.